છે ગામના એક ખેતરમાં એક જગ્યા હનુમાનજીની મૂર્તિ છે। કહેવાય છે કે બહુ પૌરાણિક છે, બહુ વર્ષો જૂની છે અને પોતે જ પ્રગટ થઈ હતી। તમને હનુમાનજીની મૂર્તિના દર્શન કરાવું। જય હનુમાન દાદા। તો મિત્રો અહીંયા આવજો એકવાર। આ જગ્યા છે વાઘોડિયામાં મુનિછો આશ્રમની પાસે એનાથી આગળ એક આંબાવાડી આવશે। આંબાવાડીની અંદર આ જગ્યા છે અને અહીં આવીને તમને બહુ સારું લાગશે। આખી મૂર્તિ પોતે જ પ્રગટ થઈ હતી અને ગામવાળા અહીંથી લઈ ગયા હતા આ મૂર્તિને અને પાછી આ જ જગ્યા આ મૂર્તિ પહોંચી જાય છે। મૂર્તિ પૌરાણિક છે, બહુ વર્ષ જૂની। અહીંયા તમે જોયું હતો ઉપર તમને આંબલીનું આખું ઝાડ દેખાશે, બહુ સુંદર અને આખું ખેત છે। ને અમારા પ્યારા હનુમાન દાદા અહીંયા વિરાજમાન છે। તો મિત્રો મારા જોડે કરણભાઈ છે જે તમને થોડું ઘણું ઇતિહાસ જાણકારી આપશે હનુમાનજીના। તો કરણભાઈ બતાવો ને થોડું જાણકારી આપો। મંદિર આશરે 20-22 વર્ષ પહેલાં પાસના ગામવાળા વ્યક્તિ લઈ ગયા હતા 3 ટુકડા કરીને। તો એને મેં તે ઓટોમેટિક રાતે 12-15 કલાકમાં ઓટોમેટિક આ જગ્યાએ પાછા આવી ગયા। આ મંદિર ચમત્કારી કહેવામાં આવે છે। અહીંયા આગળ આવનારા બધા લોકોની મનોકામના પૂરી થાય છે। એના ટુકડા બી દેખાય છે, જો નિશાન દેખાય છે ને 3 ટુકડા વાળું। એક આ હે ને, એક બે અને આ 3 ટુકડા। અચ્છા, ઓટોમેટિક આવી ગયા હતા 3। અને અહીંયા રાત્રે દેવલોકોની પ્રજા બી ભરાય છે ને? રાતે લાઈવ દર્શન થાય છે। મિત્રો આ જે મંદિર છે એ આંબાવાડીની આગળ આવેલો છે અને તમને આંબાવાડીથી અંદર 1 કિલોમીટર 2 કિલોમીટર 1 કિલોમીટર સુધી હશે ને? 1 કિલોમીટર જેટલું આવવું પડશે। તમે બાઇક લઈને આવી શકો છો અને ચાલતા પણ આવી શકો છો, તમને બહુ મજા આવશે। હજુ તમે જોઈ શકો છો અહીંયા કેરી આવવાની શરૂ થઈ ગઈ છે। તમને બતાવું, નાની નાની કેરીઓ જુઓ કેટલી મસ્ત લાગે છે। નાની નાની કેરીઓ ચાલુ થઈ गई છે। हमारा टेस्ट में ना मज़ा आवे है ना? टेस्ट में नहीं मज़ा आया ना इसमें? नहीं मजा आएगा, अभी कुछ लगेगा ही। टेस्ट में ना मज़ा आवे, कड़वी कड़वी लागसे है ने। नानी नानी केड़ीओ ऊपर मोटी मोटी है। थोड़ा कैमरा ऊँचो करूँ हम देखाशे, जो है ने मोटी मोटी केड़ीओ। અને હું જ્યારે પણ અહીંયા આવું ને તે અહીંથી જ કેરી લઈ જાઉં, કેમ કે અહીંયા કેરી બહુ સારી આવે છે અને બધી લંગડા આમ ને તોતાપુરી આમ, દશેરા વગેરે, રાજાપુરી વગેરે અહીંયા બધી કેરીઓ તમને અહીંયા મળી જશે।
અને બહુ સારી હોય છે અહીંની કેરી. તમને અહીંયા આવ્યું હોય તો મુનિસવા આશ્રમ ને મુનિ આશ્રમ જોડે 1 કિલોમીટર. અડધો કિલોમીટર ને? હા, 1 કિલોમીટર નહીં, અડધો કિલોમીટર હશે. અડધો કિલોમીટર. અડધો આંબાવાડી. તો અહીંયા આવવું પડશે. અને સરસ મંદિરના તમે હનુમાનજીના દાદાના દર્શન પણ કરી શકો છો. હવે તમને અગર વિડીયો પસંદ આવે અને મારી ગુજરાતી પસંદ આવે તો એકવાર ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. અને જય હનુમાન દાદા લખતા ના ભૂલતા. તમે જોઈ રહ્યા છો આ કેટલી સુંદર આંબાવાડી છે. અને અહીંની કેરીઓ બહુ મસ્ત અને મીઠી થાય છે. કોઈ દિવસ તમે આવો તો અહીંની કેરીઓ જરૂર અહીંયાથી લેજો, કેમ કે બહુ કુદરતી, જેમ એ કોઈ કેમિકલ નહીં એડ કરતા આ લોકો, કુદરતી જેવું પકાવે છે અને અમારું સુધી પહોંચાડે છે. જો કેટલું સરસની આંબાવાડી છે, મસ્ત બાગ છે.